નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું માય ફેમિલી A7 ફેમિલી એટલે કે અંગ્રેજીમાં મારું કુટુંબ વિશે નિબંધ. તો ચાલો જોઈએ અને સમજતા જઈએ. A family is group of the people who share a deep bond of love and care. એટલે કે પરિવાર એક એવા લોકોનો સમૂહ છે કે જે પ્રેમ અને સંભાળનું ઊંડું બંધન ધરાવે છે. ઇટ કન્સિસ્ટ ઓફ પેરેન્ટ્સ, ચિલ્ડ્રન, સિબલિંગ એન્ડ સમટાઇમ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ કઝિન્સ. એટલે કે તેમાં છે માતા પિતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા, બાળકો, ભાઈ બહેન અને ક્યારેક દાદા દાદી અને પિતરાઈ ભાઈ બહેનોનો સમાવેશ થાય છે. Families are like a close-knit team that supports and helps each other through thick and thin. એટલે કે પરિવારો એક ગાઢ ટીમ જેવા હોય છે જે મુશ્કેલી અને એકબીજાને ટેકો આપે છે અને મદદ કરે છે. In today's generation, આજની પેઢીઓમાં, they play a very important role in our lives. તેઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે એ ભજવે છે. It is the people who we go to feel safe, love and pampered. તે લોકો છે તેમની પાસે આપણે સુરક્ષિત, પ્રેમ અને લાડ લડાવવા જોઈએ છીએ. આગળનું છે, they provide us with everything we need from support to care. They share our sorrow and feel happy about our achievement. એટલે કે તેઓ આપણને લાડ લડાવે છે અને સંભાળ રાખી દરેક વસ્તુઓ છે એ પૂરી પાડે છે અને તેઓ આપણા દુઃખ વહેંચે છે અને આપણી સિદ્ધિઓ પર ખુશ થાય છે. આગળ છે, they teach us very important lessons. તેઓ છે એ આપણને ખૂબ જ જીવનના છે પાઠ છે એ શીખવે છે. We learn about humanity from them and also learn more value. આપણે તેમની પાસેથી માનવતા, હ્યુમેનિટી એટલે માનવતા વિશે શીખીએ છીએ અને વધુ મૂલ્યો પણ શીખીએ છીએ. They pass down stories, tradition and culture practice helping us connect to our roots. તેઓ વાર્તાઓ, પરંપરાઓ અને સાંસ્કૃતિક પ્રથાઓ પસાર કરે છે જે આપણને આપણા મૂળ સાથે જોડવામાં મદદ કરે છે. Indian families in particular have a special place in our culture. ખાસ કરીને ભારતીય પરિવાર છે એ આપણી સંસ્કૃતિમાં વિશેષ સ્થાન છે. They emphasize respect for elders and strong family ties and also teach the importance of the unity in the country. તેઓ છે વડીલો પ્રત્યે આદર અને મજબૂત કૌટુંબિક સંબંધો પર ભાર મૂકે છે અને દેશમાં યુનિટી એટલે કે એકતાનું મહત્વ પણ શીખવે છે. Every members of the family teaches us different value and teaching throughout our life course. એટલે કે દરેક પરિવારનો દરેક સભ્ય છે એ આપણને આપણા જીવન દરમિયાન વિવિધ મૂલ્યો અને ઉપદેશો શીખવે છે. આગળ છે, in conclusions, family is a heart of our relationship and the foundation of our society. એટલે કે અંતમાં પરિવાર આપણા સંબંધો છે નું હૃદય અને આપણા સમાજનો પાયો છે. It's a place where we learn, grow and experience the true essence of the love and belonging. એટલે કે આ એક એવી જગ્યા છે કે જ્યાં આપણને પ્રેમ છે, સમજના સાચા સાર વિશે શીખીએ છીએ, વિકાસ કરીએ છીએ અને અનુભવ કરીએ છીએ. આશા રાખીએ કે આ નિબંધ આપ સૌને ઉપયોગી સાબિત થશે. મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.